એટલે એક સાધુ કહેતા હતા કે તમારા ગુરુમાં જો કદાચ લોભવાળો દોષ હોય ને, ગુરુ તો ભગવાન છે, લોભવાળો દોષ તમને દેખાય ને તો એને વામન ભગવાન માનો. 3 ડગલામાં બધું લઈ લીધું. ક્રોધવાળો દોષ દેખાય, ગુરુજી બહુ ક્રોધી, તો એને નરસિંહ ભગવાન માનો. ગુરુ ભગવાન, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પણ તમારી શ્રદ્ધા એને કારણે નબળી ન પડવી જોઈએ, નહીં તો તમને નુકસાન થશે. અને ગુરુ પણ જાગૃત છે અને નિર્દંબ છે, સ્વીકારે છે કે આ મારી અંદરના દોષ છે. ડોક્ટર પીતા હોય પણ ડોક્ટર પેશન્ટને ના પાડે તો એવું થોડું કહેવાય કે સાહેબ તમે તો લ્યો છો.